વિસનગરમાં હિન્દુ સભા યોજી રેલી કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોનો સખત વિરોધ કરવામાં આવ્યો। બાંગ્લાદેશમાં છેલ્લા 4 મહિનાથી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને હિન્દુ મંદિરો તેમજ હિન્દુ આગેવાનોને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। સરકાર બદલતાની સાથે અત્યાચાર સામે આવી રહ્યા છે, જેનો વિરોધ ભારત સહિત સમગ્ર વિશ્વના હિન્દુઓ કરી રહ્યા છે, જેને લઈને આજે હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા વિસનગરમાં હિન્દુ સભાનું આયોજન કરી રેલી સ્વરૂપે વિસનગર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી સખત શબ્દમાં વિરોધ કરવામાં આવ્યો છે। આ સભામાં સંતો, મહંતો સહિત હિન્દુ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોનો સખત વિરોધ નોંધાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, વિસનગર। નમસ્કાર મિત્રો, બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એના પડઘા સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યા છે, જેને અનુલક્ષીને વિસનગર ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રેલી બાદ આવેદનપત્ર આપવામાં આવ્યું છે પ્રાંત કચેરી ખાતે। તો આપણે હાર્દિકભાઈ રાવલના મુખે આપણે સાંભળશું કે આ રેલીનું આયોજન કેમ કરવામાં આવ્યું અને ઉદ્દેશ શું હતો। તો છેલ્લા 4 મહિનાથી આપણે બધા સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જાણીએ છીએ કે બાંગ્લાદેશની અંદર વસતા હિન્દુ સમાજ ઉપર બહુ ભયંકર અત્યાચારો થઈ રહ્યા છે। માતા બહેનો ઉપર બળાત્કાર થઈ રહ્યા છે। ત્યાંના હિન્દુ સમાજના લોકો ઉપર અત્યાચારોની સાથે સાથે ત્યાંના આસ્થાના કેન્દ્રોને પણ નષ્ટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। સાધુ સંતોને પણ ખોટા દેશદ્રોહના આરોપમાં ગ્રેપ્તાર કરવામાં આવી રહ્યા છે। એટલે આખા બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓની સ્થિતિ છે એ ખૂબ ખરાબ સ્થિતિ છે। તો આજે વિસનગર, વિજાપુર, વડનગર, ખેરાલુ, સતલાસણા એમ ત્યાંના હિન્દુ સમાજના લોકો, જાગૃત સજ્જનો, હિન્દુ હિતરક્ષક સમિતિના નેજા નીચે આજે વિસનગરની અંદર સાધુ સંતોના નેજામાં આજે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ત્યારબાદ એક રેલી સ્વરૂપે આવેદનપત્ર પ્રાંત સાહેબશ્રીને આપવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશની અંદર થતા હિન્દુઓ પરના અત્યાચારો બંધ થાય, એની અંદર વિશ્વ માનવ અધિકાર મંચ તથા સરકારશ્રીના માધ્યમથી પણ એ હિન્દુઓનું હિત જળવાય એ વાત મૂકવામાં આવી છે। તો મિત્રો, આજે આપણે જાણ્યું કે રેલીનો મુખ્ય ઉદ્દેશ શું હતો। તો બન્યા રહો અમારી સાથે, નિર્ભય માર્ગ ન્યૂઝ, વિસનગર।